નમસ્કાર તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અત્યારના છોકરાઓને મોબાઈલનું એટલું બધું માધ્યમ થઈ ગયું છે. મારો છોકરો આખો દી આ મોબાઈલમાં મોઢું રાખીને બેઠો હોય. એકવાર હું ખીજાણું, મેં કીધું શું આખો દી તું મોબાઈલમાં મોઢું નાખીને બેઠો હોય? બહારની દુનિયા જો, બહારની દુનિયા કેટલી સુંદર છે, તું એકવાર જો તો ખબર પડે. તો મને કે લિંક મોકલો. હવે એને આ બહારની દુનિયાની જો લિંક મોકલી તો મોબાઈલમાં જોવે, એવા યુગની અંદર હું તમે પહોંચી ગયા છીએ સાહેબ. અને કોઈને બોલાવ્યા નથી થતા. એક ઘરવાળીએ એના વરને કીધું કે 9 વાગ્યા હવે જાગો, તમે જાગો તો હું ભાખરી બનાવું. તે ઓલો ભણનો દીકરો હુતા હુતા કે તું બનાવ્યું ને, હું ક્યાં સગડી ઉપર હૂતો, હું ક્યાં તાવડીમાં હૂતો. હવે નો તાવડીમાં હૂતા હોય, નો સગડીમાં હૂતા હોય, પણ ખાટલામાં તો હૂતા હોય ને. પણ આજનો માણસ છે ને સાહેબ, એ એટલા માટે વહેલો નથી જાગી શકતો કારણ કે બહેનો હોશિયાર બહુ છે. 5-7 હજારની હાડી લીધી હોય, એને 2-3 વર્ષ પહેરી હોય, પછી એનો રંગ હાવ ઉડી જાય, ડિઝાઇન હાવ એની ઝાંખી થઈ જાય, પણ તોય એ કામવાળીને દેતા જીવ ન હાલે. એટલે એ હાડીના પછી ગોદડા બનાવે. અને આ ભણના દીકરા પૂળો મૂછુંવાળા એ ઘરવાળીના હાડલા ઉઢીને હૂતા હોય. હવે એને નીંદર ઉડે. અને અમુક અભાગ્યા તો એવા આળહુના પીર હોય કે શિયાળામાં બહાર કેવી ટાઈટ છે જોવા હાટું થઈને ગોદડામાં નાનું એવું કાણું રાખ્યું હોય. બોલો, પછી નીંદર ઉડે ને એટલે આમ કાણામાંથી આંગળી બહાર કાઢે કે બહાર કેટલીક ટાઈટ છે. આમ આંગળી બહાર કાઢીને કે ઓહો હોકળો ફાટે, એમ કરીને પાછો ઓઢીને હુઈ જાય. આ વહેલા જાગી. આ માણસનો સ્વભાવ છે સાહેબ. અને બહેનો તમે જોજો, આપણા ગુજરાતી બહેનો ગાજરનો હલવો જો બનાવવાનો હોય ને તો એની અંદર 1200 રૂપિયા કિલો કાજુ નાખવાની તૈયારી છે, 1500 રૂપિયા કિલો બદામ નાખવાની તૈયારી છે, 750 રૂપિયા કિલો ઘી વાપરવાની તૈયારી છે. પણ જ્યાં સુધી ગાજર 20 રૂપિયાના કિલો ન થાય ત્યાં સુધી હલવો ન બનાવે. બોલો, આ મેન્ટાલિટી છે સાહેબ. ગુજરાતીનો અમુક પ્રકારનો સ્વભાવ છે. અત્યારે તો એવા માણસો હોશિયાર થઈ ગયા છે. મારો ભાઈબંધ અંબાલાલ મને પૂછતો હતો, બોલો, મને કે આ ઝોમેટો અને સ્વિગીવાળા મને કે પાર્ટી પ્લોટમાં જઈને આપણા વતી ચાંદલો લખાવીને મને કે અહીંયાથી ટિફિન લાવીને દઈ જાય આપણને. અરે મેં કીધું એ જો અહીંયાથી ટિફિન લાવીને દે તો એની કંપની શું કમાય? પણ માણસને લડી જ લેવું છે. અને ગુજરાતી તમે જોઈજો, ઘરે પીઝાનો ઓર્ડર કરશે અને પછી બહાર ફરવા જાય ને ત્યારે અભાગ્યો પાછો અહીંયા થેપલા લઈને જાય. બોલો, એટલે તમે સમજી ન કોઈ એવી જો કોઈ પ્રજા હોય ને તો એ આપણી ગુજરાતી પ્રજા છે. આ અંબાલાલ મારી પાસે આવીને રોવા માંડ્યો. મેં કીધું તું રોવે શું કામ? મને કે હારા માણાનો જમાનો ન રહ્યો. મેં કીધું શું થયું? મને કે મારે 4 હાડું છે. મેં કીધું એ તો આનંદની વાત છે. મને કે હું આનંદની વાત? તમારું કપાળ કે. મને કે 4 હાડું એ મને બ્લોક કરી નાખ્યો. બોલો, હવે આ મોબાઈલમાં બ્લોક કરી નાખે હાલતા. મેં કીધું તારો કંઈક વાંક આવ્યો છે? મને કે મારો કોઈ જાતનો વાંક નહીં. તો મેં કીધું મને માંડીને વાત કરી તો મને સમજાય. મને કે મારે 4 હાડું, મારા સસરાને 5 દીકરી અને 4 દીકરા. આ તો મેં કીધું બહુ સારું કહેવાય, 9 છોકરા. મેં કીધું તારા સસરા જો પોતે કેપ્ટન થઈ જાય અને તારા હાહુને વિકેટ કીપર બનાવે તો મેં કીધું આખી 11 એમના ઘરમાંથી જ ઉતરે. એવું સુખ કહેવાય તારા સસરાને. મને કે હા, બહુ સાચી વાત કરી તમે. પણ એ 4 હાડું જે છે એમાં મોટી જે પાટલા હાહું છે એનું નામ હિના, એનાથી નાની એનું નામ ઈલા, એનાથી નાની એનું નામ શીલા, અને સૌથી નાની હાળી એનું નામ નમ્રતા. મેં કીધું સરસ નામ તારા સસરાએ પાડ્યા છે. પણ મને કે જુઓ, મને વગર વાંકે કેવો બ્લોક કર્યો. મને કે આ હિનાનો વર રહ્યો ને એને હિનું કે, ઈલાનો વર છે ને એનું નામ ઈશ્વરલાલ, ઈશ્વરલાલ એને ઈલું કે. મને કે
જ્યારે એનું હક પણ થયું ને ઈશ્વરલાલનું ઈલાનું, ત્યારે મને કે સોદાગર નવું બહાર પડેલું. તે ઈશ્વરલાલ આખો દી ગાય કે ઈલુ 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 કા મતલબ ILU આઈ લવ યુ. મને કે આખો દી આવું ગાતો તો ઈલું ઈલું. અત્યારે મને કે એવું મોઢું ઢીલું થઈ ગયું છે ઈશ્વરલાલનું, આવું વીલું મોઢું થઈ ગયું. મને કે અત્યારે તો ઈશ્વરલાલ એક જ વાત કરે છે કે તું જે હુકમ કરી હું ઝીલું, કારણ કે મોઢું થઈ ગયું વીલું. મને કે પાટલું નહીં, હાવ ઢીલું. આ એવો ઈશ્વરલાલ એની વહુને ઈલું ઈલું કે, શીલાનો વર એને શીલું કે, અને સૌથી નાની નમ્રતા એનો વર એને નમું કે. હવે મને કે સાંભળજો, આમાં કાંઈ મારો વાંક હોય તો કહેજો. એ નમ્રતાનો વર જે નીતિન છે ને, એને મેં એકવાર લાગણીથી SMS કર્યું કે નમું તારી અને તું નમું નો. આમાં મારો કાંઈ વાંક ખરો? અભાગ્યાએ મને કોરોના કાળથી બ્લોક કરી નાખ્યો છે. કોરોના જતો રહ્યો તો એ મને અનબ્લોક નથી કરતો. મેં કીધું તે એને નમૂનો કીધો, આ સેમ્પલ એટલે નમૂનો. મને કે મારો એવો કોઈ ઈરાદો નહોતો. મેં કીધું હાલો એ નીતિનને તો હું સમજાવીશ, પણ બીજા હાડુ હારે શું વાંધો પડ્યો? મને કે સૌથી મોટો હાડુ છે ને એનું નામ પંકજભાઈ. હવે એ પંકજભાઈનો મને કોરોના કાળમાં SMS આવ્યો. એ કે એક ગાંડાને કોરોના થયો, બેફામ રખડે છે, માસ્ક નથી પહેરતા, ગમે એને અડે છે, તો એકેય ગાંડાને કોરોના થયો. આવો મને કે એનું મને મેસેજ આવ્યો. તો મેં ખાલી લાગણીથી લખ્યું કે છતાં તમે ધ્યાન રાખજો. એમાં મને કે કોરોના કાળથી મને બ્લોક કર્યો છે, હજી મને અનબ્લોક નથી કર્યો. મેં કીધું તારે આવી રીતે ન લખાય. એ અભાગ્યો એવું સમજો કે તમે ધ્યાન રાખજો એટલે પોતાની જાતને પાગલ સમજો. પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની. ઉપવનને કહી દો ખેર નથી, કારણ કે આવી છે જવાની ફૂલોની. મેં કીધું એ તો બરાબર, પણ આ ઈશ્વરલાલ હારે શું વાંધો પડ્યો? મને કે ઈશ્વરલાલ એક દી મને મેસેજ કર્યો. મને કે મારું વજન ઉતરે છે. મેં 3 વખત લિપિડ પ્રોફાઇલ કરાવ્યા, ને થાય એટલા ચેકઅપ કરાવ્યા, બધા ટેસ્ટ કરાવ્યા, પણ ક્યાંયથી મારું દર્દ પકડાતું નથી. આવો મને કે ઈશ્વરલાલનો મેસેજ આવ્યો, અને મારાથી લાગણીથી લખાઈ ગયું તો છેલ્લે એકવાર પોસ્ટમોર્ટમ કરાવી લી. મેં કીધું પોસ્ટમોર્ટમ માણસ મરી જાય પછી થાય, આ જીવતે જીવ પોસ્ટમોર્ટમ ન થાય. અમુક તું નથી સમજતો, અમુક તારા હાડું નથી સમજતા, એમાં ડખો થયો જ. પણ એક વસ્તુ કહી દઉં, આ સાઢુભાઈની વાત નીકળી ત્યારે સાઢુભાઈની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સાઢુભાઈ? તો સાઢુભાઈની બહુ સીધી વ્યાખ્યા એ છે કે એક જ દુકાનેથી છેતરાયેલા 2 કસ્ટમર. ધેટ મીન્સ સાઢુભાઈ. એકવાર એક જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી મને બહુ હેરાન કરે છે. એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો કે કુમાર તમારે ત્યાં 25 વર્ષથી જે કટપીસ છે ને એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો છું. પછી એના સસરા જીવા ત્યાં સુધી જમાઈ ફોન ન કર્યો, કારણ કે જમાઈને બહુ દયા આવી. આ મારા કરતાંય દુઃખી લાગે. આ અંબાલાલ મને કે મારે એકવાર એવું થયું હતું, હું મારા સાસરે ગયો ને તો કે મારા સાસુ એમ કીધું કે અંબાલાલ કુમાર અમારી ₹1,00,000 રૂપિયાની દીકરી તમને દીધી. તો મારાથી કહેવાય ગયો ઉભારીઓ 50,000માં પાછી રાખવી છે. એ તો હાહુ બિચારી હારી. મેં કીધું મોબાઈલ નથી વાપરતી, નહીં તો તારી હાહુય તને બ્લોક કરી નાખ્યો. એટલે અત્યારે સમય એવો આવ્યો છે મિત્રો કે આમાં કોણ કોને બ્લોક કરી નાખે એનું કાંઈ નક્કી જ નથી. કારણ કે માણસ છે ને અદૃશ્ય રીતે 2 હાથમાં પાણીની ડોલ લઈને ફરે છે, અદૃશ્ય ડોલ. પણ સામે કોઈક નાવાવાળો આવવો જોઈએ. જેવો કોઈક ભટકાય ને તો 2 ડોલ ઢોળી નાખવાની તૈયારી છે. અત્યારે કોણ કોને નવડાવીને
જતો રહે, કોણ કોને બ્લોક કરીને જતો રહે એનું કાંઈ નક્કી નથી. એવા માહોલની અંદર જો હું ને તમે હસતા રહીશું, હાસ્યની સાથે રહીશું, તો સાહેબ જીવનમાં દુઃખ તો દરેકને આવવાનું છે. આ દુનિયા ઉપર જે જન્મો છે ને એ દરેક માણસ થોડો કે વધારે તો દુઃખી થવાનો જ છે. પણ જો હાસ્યની સાથે જીવતા રહીશું, હસતા રહીશું, તો મને એમ લાગે છે કે દુઃખ ઓછું થઈ જશે અથવા તો દુઃખનો અનુભવ નહીં થાય. તો આવી જ કોઈ વાત સાથે ફરી પાછા મળીશું. હસતા રહેજો, પ્રસન્ન રહેજો.